नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી ઋષિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા અરવલ્લીના ગર્લ્સ સ્ટે હોમના નામકરણ માટે ₹11 લાખનું યોગદાન। મા અંબિકા ચંડિકા કાલિકા ધામ કિલ્લા પારનેરા વલસાડ જિલ્લાના વતની હાલે શ્રી M.L. ગાંધી સંચાલિત સર પીટી સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લીના અધ્યાપક ડોક્ટર મનોજ પી ગોંગીવાલાએ કદંબ કર્ણાટકના રાજા જયકેશીની રાજકુમારી મયન લલ્લા કે જેઓ સિદ્ધપુરના રાજા કર્ણદેવની પ્રજા વત્સલ રાણી હતા। રાજમાતા મિનળ દેવીની યાદમાં ડોક્ટર મનોજભાઈએ નામાભિધાન વાત્સલ્ય મૂર્તિ રાજમાતા મિનળ દેવી ગર્લ્સ સ્ટે હોમ માટે ₹11 લાખનો ચેક પ્રમુખ શ્રી ચંદનબેન સુમનલાલ પટેલને રામનવમીના શુભ દિને અર્પણ કર્યો। માલપુર ખલીકપુરની દીકરીઓ ગર્લ્સ સ્ટે હોમની પ્રથમ દીકરી આરતી સંગીતાના ઘરે જઈ પરિવારની ઉપસ્થિતિમાં ચંદનબેન દ્વારા દીકરીનું તિલક પૂજન કરી પ્રસાદી આપી આમંત્રણ આપવામાં આવ્યું કે બેટા આપ આવો અને તમારું અમે અમારી દીકરીની જેમ જતન કરીશું અને ભણી ગણી ખૂબ પ્રગતિ કરો તેવા અમારા પ્રયત્નો હશે। બાદમાં નિવાસી શાળા ઉભરાણમાં બાળકોને પ્રવચન બાદ સ્માર્ટ વ્યૂ બોર્ડ પર ગરબો બતાવી રમાડી મા અંબેનું આરાધનાનું 9મું નોરતું ગ્લુકોઝ બિસ્કિટ્સ આપી ઉજવ્યું। દીકરીઓની શાળાના આચાર્ય શ્રી આરાધનાબેન અને ચંદનબેનના પરિવારના મનહરભાઈ કૈલાસબેન હાજર રહ્યા હતા। ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં ડોક્ટર મનોજભાઈએ 37 લાખ ગ્લુકોઝ બિસ્કિટ્સ જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ વસ્ત્ર સેવા રાજ્ય અને રાજ્ય બહાર 2000 કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કર્યું અને કાર્યરત છે। આ અહેવાલ ચંદનબેન પટેલ મોડાસા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સૌને વંદન। આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, રામનવમી છે। આજે અમારી માટે ખૂબ ભાગ્યશાળી દિવસ છે। આજે જે મને વીતી હતી
એ કે મારી પરિસ્થિતિ નહોતી મારા પપ્પાની અને 25,000 રૂપિયાના વાકે હું ડૉક્ટર ના બની શકી, એ હૃદયમાં ક્યાંક મને ખૂંચતું હતું. એના માટે કરીને મારે ક્યારનું મનમાં હતું કે મારી દીકરીઓ માટે કંઈક કરવું છે, કે મારા જેવી અઢળક દીકરીઓ કે જેના પપ્પાની પરિસ્થિતિ નથી અને ભણવામાં એ બહુ સ્ટ્રગલ કરી અને આગળ આવે છે, એવી અનેક દીકરીઓ માટે કંઈક મારે કરવું હતું. તો આજે હું એક એવું સ્ટે હોમ કરવા જઈ રહી છું કે જ્યાં દીકરીઓ મારા ત્યાં રહે, ખાવા પીવાની વ્યવસ્થા હું પ્રોવાઈડ કરું, આજુબાજુની સ્કૂલમાં એડમિશન કરી આપું, તેમનું રહેવાનું જમવાનું તમામ જવાબદારી હું દીકરીઓની ઉઠાવું અને એ દીકરીઓને ભણી ગણીને કંઈક મુકામ પર આગળ પહોંચે, એના માટે મારા મનમાં જે વિચાર હતો એ વિચાર આજે એક બીજ સ્વરૂપે હતો, એ આજે મૂક્યો અને આજથી અમે આ કાર્યક્રમમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ મનમાં જે બીજ હતું એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને આ જે વિચાર હતો એને મેં અમારા સર પીટી સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર ગોંગીવાલા સાહેબને મેં વાત કરી કે સાહેબ આ રીતનું મારે એક સ્ટે હોમ શરૂ કરવું છે, કે દીકરીઓને રાખવી છે, અહીં ભણાવવી છે, પણ ફાઇનાન્શિયલ મારી પાસે એટલી વ્યવસ્થા નથી, પણ મારી ઈચ્છા છે કે મારે કરવું જ છે. સાહેબ કે ભગવાને મને પણ દીકરી નથી આપી, બેન આ દીકરીઓની સેવાનો જો મને મોકો મળતો હોય તો આવું ભાગ્ય મારી માટે ક્યારેય નહીં બને. તો સાહેબને ખરેખર હું દિલથી હૃદયથી હું સાહેબનો આજે હું આભાર વ્યક્ત કરું છું કે આજે હું દીકરીને રાખવા માટેની વ્યવસ્થાની શરૂઆત કરવા જઈ રહી છું અને સાહેબને એટલી ભાવના ઊંચી છે, સાહેબને પોતાના નામની પડી નથી કે મારી કુળદેવી મને માતાનું નામ આપવું છે કે બેન તમે તમારી જે વાત્સલ્ય મૂર્તિ સ્ટે હોમ જે ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં મારી રાજમાતા મીનળ દેવીનું નામ આપો અને એનું નામ કુળદેવીના આશીર્વાદ એ દીકરીઓ પર બન્યા રહે અને મને આટલી બધી દીકરીઓને ભણાવવાનો, એનું ખર્ચ ઉઠાવવાનો, એનું જે મને સહયોગ મળે એ મારા માટે ભાગ્ય હશે. તો હું આજે ખરેખર પટેલ ચંદનબેન હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબનો કે સાહેબ તમે આમાં જે આપ્યું છે એ આ ચેક આજે અર્પણ કર્યો છે સાહેબે, એ ચેકની હું ઋણી રહીશ આજીવન. આજે મનમાં મને વિચાર હતો એ વિચારની શરૂઆત થઈ રહી છે ને એ વિચારમાં મારી પાસે દીકરીઓ પણ હાજર છે. આ દીકરીઓ મારા ત્યાં રહેવા આવી રહી છે ને સાહેબની પાછી એવી ઈચ્છા કે સાહેબ પોતે એટલો ભગીરથ કાર્ય લઈને ફરે છે, સેવાનો જીવ, હાલતો ઝાલતો એ પંડિત છે. સાહેબ માટે હું એવો શબ્દ વાપરીશ. સાહેબ કે બેન આપણે દીકરીના ઘરે જઈએ, દીકરીના ત્યાં પગલાં પાડી અને એ દીકરીને આપણે વેલકમ કરવા જઈએ કે બેટા દીકરી તું આવ, આજથી તું અમારી દીકરી છો, અમે તારું ધ્યાન રાખીશું, અમે તને ભણાવીશું. તો અમે આજે આ પરિવાર વિનોદભાઈ છે એમના ઘરે અમે આવ્યા અને દીકરીને અમે વધાવી અને વેલકમ કરીએ છીએ કે બેટા તું આવ, તારું કેરિયર બનાવવામાં અમારાથી બનતો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું અને અમારી દીકરીને જેમ અમે તને સાચવીશું એમાં એના મમ્મી પપ્પા બધાએ ખૂબ સહયોગ આપ્યો અને જરૂરથી આ દીકરીઓનું કેરિયર બનાવવામાં અમે આજે સહભાગી બનીએ છીએ. કુદરત પણ અમારી પર આજે રાજી હશે કે રામનવમીનો દિવસ છે, ખૂબ ભાગ્યશાળી દિવસ છે કે આ દિવસ યાદગાર રહેશે ને આ પળ અમારી માટે ખૂબ યાદગાર રહેશે. ફરીથી એક વખત હું ડૉક્ટર મનોજ ગોંગીવાલાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ને આ દીકરીઓ માટે ખૂબ સરસ કામ થાય અને ભવિષ્યમાં આવા કામ માટે સહયોગ મળતો રહે અને પ્રભુના આશીર્વાદ સાથે. જય ગુરુદેવ. ડૉક્ટર ગોંગીવાલા સાહેબ તરફથી પાયામાં 11 લાખ રૂપિયા મળી રહ્યા છે એમના દાન ભેટે. તો સાહેબની હૃદયથી હું આભારી છું અને ઋણી રહીશ. ધન્યવાદ. શક્તિ માં અંબે કી જય હો. આ અમારી કર્મભૂમિ છે. હું સર પીટી સાયન્સ કોલેજમાં 1992થી રસાયણ શાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છું. મારું મૂળ વતન વલસાડ છે. આજે બહુ પાવન દિવસ છે. આજે ચૈત્રી નવરાત્રિનું 9મું નોરતું અને રામનવમી છે અને એ પાવન દિવસે વાત્સલ્ય મૂર્તિ મીનળબા ગર્લ્સ સ્ટે હોમ માટેનો ચેક મેં વાત્સલ્ય મૂર્તિના ટ્રસ્ટી માનનીય ચંદનબેનને અર્પણ કર્યો છે. એમના દીકરીના ઘરે જઈને દીકરીને આજે આમંત્રણ આપવા માટે આવ્યા છે અને એમને ચેક અર્પણ કર્યો છે અને ખૂબ આનંદની લાગણી થાય છે કે બેને બહુ સરસ મજાના ભગીરથ કાર્ય કરે છે અને આજે વાત્સલ્ય મૂર્તિ ગર્લ્સ સ્ટે હોમ બનવાનું છે એમાં ₹11 લાખનું મારું સમર્પણ રહ્યું છે. આ ચૈત્રી નવરાત્રિમાં મારું બીજું સમર્પણ છે. ચંદનબેન જે છે એ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પણ એ સંભાળે છે, એમાં પણ મારું યોગદાન ગયું છે અને ગઈકાલે જ મેડમે મને વાત કરી કે મારે આ શરૂ કરવું છે અને મેં આ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસે
આપણે દીકરીના ઘરે જઈને જ એમને આપણે આમંત્રણ આપી અને એમને વધાવીને આપણે શરૂઆત કરીએ. ખૂબ હું ભાગ્યશાળી છું કે મારું આ દાન બેને સ્વીકાર્યું અને બહુ સરસ મજાનું કામ એ કરવાના જે છે. જીવનમાં સફળતા મળે અને આવનારી દીકરી અને રહેનારી દીકરી એ દરેક સમાજનું નામ રોશન કરે અને કુટુંબનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવી અભ્યર્થના. જય માતાજી, જય અંબે. જેવું આવડે. મારું નામ ખાંડ આરતીબેન વિનેશભાઈ છે. હું ધોરણ 11 આર્ટ્સમાં ભણું છું. આજે આ ચંદનબેન અને સાહેબ અમારા ઘરે આવ્યા, અમને હોસ્ટેલની સુવિધાની બધી જાણકારી આપી. અમે આગળ અમની હોસ્ટેલમાં ભણીશું અને અમારું આગળ નામ રોશન કરે એવું કાર્ય કરીશું. મારું નામ બારીયા સંગીતાબેન સાહેબાજી છે. હું કોલેજમાં પહેલા વર્ષમાં છું. તો મારે કોલેજમાં રોજ અપડાઉન કરવું પડે છે, એટલે આ મેડમે હોસ્ટેલનું ચાલુ કર્યું છે. તો સાહેબના સાથ અને સહકારથી તો હું પણ હોસ્ટેલમાં જવા ઈચ્છું છું. હું અત્રે ખલીપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. માનનીય શ્રી ચંદનબેન પટેલ જેઓ લોકવિજ્ઞાન કેન્દ્રમાં ડાયરેક્ટર છે, તથા તેઓએ જે સરસ એક વિચાર અમલમાં મૂક્યો છે કે દીકરીઓ કે જે ખરેખર ભણી શકતી નથી, એમને કંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, તો આવી પરિસ્થિતિમાં દીકરીઓ માટે એટલો સરસ વિચાર કર્યો છે એમણે. તો એ માટે સ્ટે હોમ કરી રહ્યા છે કે જ્યાં દીકરીઓ હોસ્ટેલને પણ ઘર જેવું લાગે અને સરસ મજાનું નામ આપી રહી છે. એની આજે રામનવમીના દિવસે શુભ શરૂઆત એવા સરસ મજાના દાતા શ્રી ગોંદીવાલા સાહેબ કે જેઓએ આમાં 11 લાખનું દાન કર્યું છે અને શુભ શરૂઆત આજના દિવસે થઈ રહી છે. તો હું ખાતરી આપું છું કે આવી અનેક ગામની દીકરીઓ તમે વિશ્વાસ રાખજો કે એ દીકરીઓને ખરેખર જે જરૂરિયાત છે ત્યાં પૂરી કરવામાં આવશે. આપણી પોતાની દીકરીની જેમ તેઓ સાચવશે અને તે માટે હું મારી આજે ગામની દીકરીઓ છે તેમને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરવા માટે આજે અમે એમના ઘરે આવ્યા છીએ. વિનોદભાઈ છે અને સાહેબાભાઈ જેવી ઘણી છોકરીઓ છે અમારી દીકરીઓ કે જે ખરેખર ભણવામાં એમનો મુશ્કેલીઓ છે. તો આવી રીતે ભણી ગણીને આગળ વધે એ માટે એમનો વિચાર છે, એમનું સમર્થન આપું છું અને આગળ આ દીકરીઓ ખૂબ જ નામ રોશન કરે તેવી હું અભ્યર્થના સાથે વિનવું છું.